આપણે ત્યાં પરિવ્રાજક એવો શબ્દ આવ્યો સાધુ માટે. પરિવ્રાજક એક જગ્યાએ સ્થિર ન રહે અને ક્યાંક 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 ફરતો રહે, ચરઈ વેતી કરતો. એટલે જેણે આઇકોન બનવું હોય, જીસસ ક્રાઇસ્ટ, શૂળીએ લટકી જવાનું, પણ યાત્રા તો કરવી પડે. અજવાળાની આરાધના અઘરી છે મિત્રો. હું હમણાં ઇઝરાયલ ગયો અને ઇઝરાયલમાં જીસસ જ્યાંથી પસાર થયા હતા ક્રોસ માથે લઈને, એ આખો વોક હવે ત્યાં બનાવેલી છે. ત્યાંથી તમારે પગે ચાલીને જવાનું. અને મને એમ કે બધું એમ એક છેલ્લે જ્યાં જીસસનું ક્રુસિફિકેશન થયું, ખ્રિસ્તી ધર્મની સૌથી પવિત્ર જગ્યા એ માનવામાં આવે છે. ત્યાં જઈને મેં ખાલી ફોટો મૂક્યો ને ફેસબુક ઉપર, એમાં કેટલાક ક્રિશ્ચિયન મિત્રોના મને મેસેજ આવી ગયા કે વાત, તમે ધન્ય થઈ ગયા, અમે નથી જઈ શક્યા તમે જઈ આવ્યા. એવી પવિત્રમાં પવિત્ર જગ્યા કોઈ ક્રિશ્ચિયાનિટીની હોય તો એ છે જીસસનું જ્યાં ક્રુસિફિકેશન થયું, ત્યાં એના બધા જ વાઇબ્રેશન સચવાયેલા છે એવું માને. હું ત્યાંથી પસાર થયો, માથે કેપ પહેરેલી હતી, ટી શર્ટ ચડાવેલું હતું, બાયનોક્યુલર હતું, મોબાઈલ હતો, શૂઝ પહેરેલા હતા, જેકેટ પહેરેલું હતું, પૂરી રીતે સજ્જ હતા આપણે. ક્યાંય કોઈ રીતે કંઈ પાણીની બોટલ ભેગી હતી. ટૂંકમાં ક્યાંય 2 કલાક લગી એમાં ક્યાંય મારે યુદ્ધ લડવા જવાનું નહોતું, પણ આટલા સજ્જ થઈને આપણે નીકળ્યા ત્યાં પસાર થવા માટે, ફરવા માટે. આપણે નીકળીએ ને સવારના પરમાં હોટલેથી ફરવા ગયા હોય તો ને બધા સજ્જ થઈને નીકળીએ, સ્વેટર બેટર બે, અત્યારે રાતના બહાર નીકળવું હોય ચડાવી લઈએ. એમ હું પૂરો સજ્જ થઈને નીકળ્યો હતો. પછી મેં ત્યાં બધું જોતો ગયો ને વાંચતો ગયો કે અહીં ફસડાઈ પડ્યા, અહીં વજનથી મોટો ક્રોસ હતો, લોહી પડતું હતું, અહીં એમ કે લોહીનું ખાબોચિયું થઈ ગયું, અહીં હાથ ટેકા માટે મૂક્યો ઊભા થવા માટે, નીચે પડ્યા, એ હાથની નિશાની હતી. અહીં કોકે પાણી આપ્યું પીવા માટે, કારણ કે તરસ લાગી હતી આટલી યાતના સહન કરીને. માથે કાંટાનો તાજ, ઉપર ક્રોસ, ચાબુકના ફટકા. અને એણે તો ખ્રિસ્તી ધર્મ સ્થાપ્યો નહોતો, એણે ચર્ચ નહોતું બનાવ્યું, એ તો પાછળથી થયું બધું. એમના શિષ્યોએ કર્યું છે જે કર્યું છે, પોતે નથી કર્યું કાંઈ. એમનો ગુનો તો એક જ હતો કે જે હું કરું છું બોલવાનો, પ્રવચન કરવાનો. એમને બીજું કાંઈ જ નહોતું કર્યું પ્રવચન કરવા સિવાય. અને પ્રવચનમાં પ્રેમ, ક્ષમા, દયા, કરુણા એવી બધી આધુનિક વાતો કરી જે ત્યારે બધાને કઠી કે આ કોણ આવો આવી ગયો છે વચ્ચે, આ નવી વાત કરવાવાળો, આપણા ઈશ્વરને આ કોણ આવો બગાડીને બેઠો છે, આમ દયાવાળો ઈશ્વરને, કરુણાવાળો ઈશ્વરને, સેવાવાળો ઈશ્વરને. મને જો અનુભૂતિ થઈ મિત્રો એ થઈ, હું તમારી સાથે આ સુગ્ન શ્રોતાઓ છે બધા જામનગરના એટલે વહેંચું છું. અનુભૂતિ એ થઈ કે અહીં હું આટલો બધો કમ્ફર્ટેબલ ઝોનમાં ચાલું છું, શૂઝ બૂઝ ને જેકેટ ચડાવીને, ટોપી પહેરીને. એક માણસ અહીં ચાબુકના ફટકા ખાતો ખાતો, વજન ઉચકતો, કાંટાથી ખરડાયેલો, લોહી નીકળતો, ચૂપચાપ ચાલે છે. અહીં ઢસડાતો ખબર છે કે મરવા માટે ચાલવાનું છે. આ ચાલીને કંઈક તો તમને કંઈ પિકનિક નથી મળવાની, છેલ્લે મૃત્યુ મળવાનું છે. અને એ રીબાતા મૃત્યુ, ખીલે ચડી દેવાનું મૃત્યુ. અને આમ છતાં એ ચાલે છે. અને ચાલીને છેલ્લે એટલું જ કહે છે કે ભાઈ તમે જે કરી રહ્યા છો એના માટે માફ કરો. એને ખબર નથી કે શું કરી રહ્યા છે, એના માટે મારે કંઈ બીજું કહેવું નથી, એને માફ કરો. હું એમ માનું છું કે એ જે અજવાળું ત્યારે પ્રગટ્યું ને, આ ક્ષમામાં જે અજવાળું પ્રગટ્યું ને, એ અજવાળાનું પુણ્ય છે ને, એ આ ચર્ચમાં જમા થયું છે. આજે ગ્રેગેરિયન કેલેન્ડર આપણે બધે અપનાવી લીધું ને, 1લી તારીખ આવે ને 2જી તારીખ આવે ને, મારે ફોનમાં એમ જ કહેવું પડે કે 8મી તારીખ કે 7મી તારીખ આપણે નક્કી કરીએ. આ વ્યવહાર તિથિમાંથી તારીખમાં પહોંચી ગયો, એની પાછળ એક આ અજવાળાનું સત છે. એને કલ્પના નહોતી કે આવું કંઈ ચર્ચ બનશે, પાદરી હશે, કોણ હશે. એને મેં કીધું નથી ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી, નથી ચર્ચ બનાવ્યું, ખાલી ઉપદેશો આપીને જતા રહ્યા. પાછળથી શિષ્યો સારા મળ્યા એટલે શિષ્યોએ હાચવી રાખ્યું બધું અને ડેવલપ કર્યું. એવી રીતે શિષ્યોનું પુણ્ય છે. મારો મુદ્દો એટલો છે મિત્રો કે અજવાળાની આરાધના કરવી હોય તો પીડામાંથી પસાર થવું પડે. અને બધી પીડામાંથી પસાર થઈને છેલ્લે જો તમે પાછું તમારું અંધારું બતાવો તો પાણીમાં જાય આખી યાત્રા. છેલ્લે તમે એવું કહીને ક્રોસ ઉપર લટકી જાઓ કે હવે હું તો ઠીક છું, હવે લટકી જાઉં છું, પણ મારા ભાઈઓને વિનંતી કે આનો બરાબર ચૂન કે બદલા લેને, ગિન કે મારના, આવું કહીને લટકી જાવ. પછી તમારે આ પ્રભાવ ન પડે. આજે અડધી દુનિયાના ગોળા ઉપર પ્રભાવ પડી ગયો ને સમ્રાટો તલવાર મૂકી દીધી, એ પ્રભાવ ન પડે. એ પ્રભાવ છે ને ઓલો અંદરના અજવાળાનો પડ્યો. છેલ્લે અજવાળું બોલ્યું કે આ કરે છે તો અંધારાવાળા છે. એટલે હું શું અંધારાવાળો છું? હું અંધારાવાળો નથી, મારામાં ફેર છે, એના મન મારામાં ફેર છે સાહેબ. એટલે હું કહું છું કે અઘરું કામ છે, અટપટું કામ છે. અજવાળાની આરાધના કરવી સહેલું નથી.